જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસો માટે કેવું જોવા મળશે, સાથે જ ઠંડી અને તાપમાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આવનાર દિવસોમાં એક માવઠાના વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું, સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। દિવસે ને દિવસે ગુજરાતના હવામાનમાં ફેરફારો જોવા મળી રહી છે, જ્યારે ઠંડી તેમજ ગરમી અને સાથે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આવનાર દિવસોમાં ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે 16 તારીખથી, તેમજ તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વાદળોનો ઘેરાવો જોવા મળશે, સાથે જ અરબી સમુદ્રમાંથી પણ એક અસ્થિરતા ગુજરાત તરફ આગળ આવવાની છે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે। 22 તારીખથી ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદની સંભાવના છે, સાથે જ 25 તારીખ સુધી ગુજરાતમાં માવઠાનો કહેર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। કોઈ ભારે વરસાદની સંભાવના હાલ તો જોવા મળતી નથી, પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આ સિસ્ટમોને કારણે જોવા મળે તેવી સંભાવના છે। આવનારી 21 તારીખ સુધી ગુજરાતમાં હળવીથી મધ્યમ ઠંડી જોવા મળશે, સાથે તાપમાન પણ 2 થી 3 ડિગ્રી સુધી નીચે આવે તેવી સંભાવના રહેલી છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ 15 થી લઈને 14 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવનાઓ રહેલી છે। હાલ ગુજરાતની અંદર તાપમાન ઉપર ગયું હતું, ત્યારબાદ ફરીવાર અત્યારે નીચું આવે તેવી સંભાવના છે આવનારા 4 દિવસ દરમિયાન, તેમજ ફરી પાછું તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ રહેલી છે। અત્યારે ગુજરાતનું હવામાનમાં મોટા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે, બેવડી ઋતુ જોવા મળી રહી છે, સાથે જ આ ઋતુ સાથે હવે માવઠાનો કહેર પણ આવનાર દિવસોમાં વર્તાઈ શકે છે। આ વર્ષે શિયાળો પણ મોડો પહોંચ્યો છે, અલ નીનોની ભારે અસર જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર નથી થઈ રહ્યા, જેના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારની અંદર હિમવર્ષા નથી થઈ રહી, જેથી ગુજરાતમાં ઠંડીમાં હાલ તો ઘટાડો જોવા મળી રહી છે, પરંતુ આવનારા 4 થી 5 દિવસ ગુજરાતમાં મધ્યમ ઠંડી જોવા મળે તેવી સંભાવના છે। 21 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળશે, જ્યારે અમુક વિસ્તારની અંદર કચ્છના એટલે કે જે આગોતરું ચોમાસાનું એંધાણ હોય એના વાદળો જોવા મળે આકાશમાં તેવી સંભાવનાઓ રહેલી છે, જે અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। બાકી ગુજરાતની અંદર 21 તારીખ સુધી વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ 21 થી લઈને 22, 23, 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે, જેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। આ સાથે એક અરબી સમુદ્રની અસ્થિરતા પણ ગુજરાતમાંથી પસાર થવાની છે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો 22 તારીખથી જોવા મળશે, સાથે જ ઉત્તરના મોટાભાગના વિસ્તાર પલટો જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી એ વિસ્તાર અને કચ્છના પણ વિસ્તારની અંદર, આ સાથોસાથ અમદાવાદ, ગાંધીનગર, ખેડા વિસ્તારની અંદર જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે એમાં પણ વાતાવરણમાં પલટો આવે અને કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો જોવા મળે તેવી સંભાવના છે, જેથી ગુજરાતની અંદર 3 થી 4 દિવસ હળવા સામાન્ય વરસાદી ઝાપટા આપણે જણાવ્યા તે વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવનાઓ રહેલી છે। ગુજરાતમાં કોઈ ભારે માવઠું નહીં જોવા મળે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, તેમજ ગાજવીજનું પ્રમાણ અને સાથે જ ભારે પવન પણ ફૂંકાય તેવી સંભાવના અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવનારી 21 તારીખ સુધી ગુજરાતની અંદર ઠંડી અને તાપમાન કેવું નોંધાશે, જેમાં વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાત અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાન નીચું જાય તેવી સંભાવના છે। આબુ તેમજ અંબાજી સહિતના વિસ્તારની અંદર 10 થી લઈને 13 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। ખેડબ્રહ્મા હોય, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, રાધનપુર, થરા, પાંભર, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી, માલપુર, સિદ્ધપુર, વડનગર, વિસનગર સહિતના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ તમામ વિસ્તારની અંદર તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું રહે તેવી સંભાવના છે। આ સાથે સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાઈ શકે છે 10 આજુબાજુ, જ્યારે માંડવી, ભુજ, ખાવડા, રાપર સહિતના વિસ્તારની અંદર પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંશ, ગાંધીનગરના વિસ્તારની અંદર પણ 14 થી લઈને 17 ડિગ્રી તાપમાન રહી શકે છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, લુણાવાડા એ વિસ્તારની અંદર પણ 15 થી 16 ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સૌથી નીચું તાપમાન રાજકોટ આજુબાજુ નોંધાઈ શકે છે આજે રાત્રે દરમિયાન, જ્યારે અન્ય વિસ્તારની અંદર 20 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય
તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ 20-21 ડિગ્રી તાપમાન રહી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સૌથી નીચું તાપમાન આવનાર દિવસોમાં જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે. ત્યાં ઠંડીનું જોર થોડું વધારે જોવા મળશે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય અને પૂર્વ વિસ્તારની અંદર તાપમાન નોર્મલ રહે તેવી સંભાવના છે, એટલે કે 15 થી લઈને 17 ડિગ્રી વચ્ચે રાત્રિનું તાપમાન, જ્યારે દિવસ દરમિયાનનું તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે 21 તારીખ સુધી, જેમાં 28 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન તમામ વિસ્તારની અંદર નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર અને કચ્છમાં પણ હવે દિવસ દરમિયાન તાપમાન ઘટે તેવી સંભાવના છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ તાપમાન બપોરનું ઘટી શકે છે, જ્યારે રાત્રિનું તાપમાન 15 ડિગ્રી તેમજ 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવનાઓ રહેલી છે. આ સાથે ઠંડીનો પારો હળવો મધ્યમ જોવા મળશે, તો અન્ય વિસ્તારની અંદર નોર્મલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો, આજની સવારની અપડેટ માટે એટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.